हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम्। शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनो न विद्मो न विजानीमः। विजानीमः यथैतदनुशिष्यात् अन्यदेव तद्विदितो अथ अविदितादधि। अन्यदेव तद्विदितादथो अविदितादधि इति शुश्रुमपूर्वेषाम् येनस्तद्व्याचचक्षिरे भाष्य। यद्धि करणगोचरम् तदन्यस्मै उपदेष्टुं शक्यम्। जाति गुणक्रिया विशेषणैः न तत जात्यादि विशेषणवद् ब्रह्म। तस्माद्विषमम् शिष्य अनुपदेशेन प्रत्याययितुम् इति उपदेशे तदर्थग्रहणे च
યત્ન અતિશય કર્તવ્યતામ દર્શયતિ ન વિદ્મ ઇત્યાદિ અત્યંતમ એવ ઉપદેશ પ્રકાર પ્રત્યાખ્યાને પ્રાપ્તે તદ અપવાદઃ અયમુચ્યતે સત્યમેવં પ્રત્યક્ષાદિભિઃ પ્રમાણૈઃ ન પરઃ પ્રત્યાયયિતું શક્યઃ આગમેન તુ શક્યતે એવ પ્રત્યાયયિતું તદુપદેશ અર્થમ આગમં આહ અન્યદેવ તદ્વિદિતાદ અથો અવિદિતાદધિ ઇતિ અન્યદેવ પૃથગેવ તદ્યત પ્રકૃતમ શ્રોત્રાદીનામ ઇતિ ઉક્તમ વિષયં ચ તેષાં તદ્વિદિતાદ અન્યદેવ હિ વિદિतं નામ તદ્વિધિ ક્રિયયા અતિશયેન આપ્તં તદ્વિધિ ક્રિયાકર્મભૂતં ક્વચિત કિંચિત કસ્યચિત વિદિतं સ્યાદિતિ સર્વમેવ વ્યાકૃતં તદ્વિદિતં એવ તત્તસ્માદ અન્યદિત્યર્થઃ. આચાર્યએ પ્રશ્ન પૂછ્યો, શિષ્યએ પ્રશ્ન પૂછ્યો, આચાર્યનો ઉત્તર આપતા કે છે ન વિદ્મઃ. શંકરાચાર્યજી ન વિદ્મઃ નો અર્થ સમજાવતા કે છે કે એ કેવું છે, કોઈ પણ પ્રમાણ અન્ય પ્રમાણ દ્વારા એને જાણી શકાય એમ નથી, કારણ કે વાણી પણ એને જાણી શકે નહીં. જાતિ ગુણ ક્રિયા સંબંધ રહિત આ બ્રહ્મ છે, અને એટલા માટે આ બ્રહ્મ છે એવું શિષ્યને સમજાવવું કેવું છે, વિષમમ કઠિન છે, મુશ્કેલ છે. પ્રત્યાયયુતમ શિષ્યને એ જ્ઞાન કરાવવું મુશ્કેલ છે. તો એનો અર્થ શું થયો? ઉપદેશે તદર્થ ગ્રહણે ચ યત્ન અતિશય કર્તવ્યતામ દર્શયતિ ન વિદ્મ ઇત્યાદિ. શંકરાચાર્યજી કહે છે ન વિદ્મ દ્વારા શાસ્ત્ર કે આચાર્ય આપણને એવું કહેતા નથી કે આ અશક્ય છે, પરંતુ શું કહેવા માંગે છે, આ ઉપદેશ કરવો અને ઉપદેશના અર્થને ગ્રહણ કરવું ખૂબ જ અતિશય એટલે ખૂબ જ પ્રયત્ન માગી લે છે. પણ પ્રયત્ન શબ્દને બદલે શંકરાચાર્યજી શબ્દ કયો વાપરે છે? અતિશય કર્તવ્યતા. હું વારંવાર કહું, બ્રહ્મ વિદ્યા આપણા માટે કર્તવ્ય બનવી જોઈએ. જેમ લગ્નમાં તો જવું જ પડે, છોકરાને સ્કૂલે લઈ જ જવો પડે, છોકરાઓને ભણાવવા જ પડે, અહીંયા તો જવું જ પડે, અમને તો મળવું જ પડે, આ બધા કર્તવ્ય છે. એ કર્તવ્ય બુદ્ધિ છે આપણી સંસારમાં, આપણી કર્તવ્ય બુદ્ધિ છે. આ તો ખાવું જ પડે, આ તો પીવું જ પડે, લગ્નમાં જવું જ પડે, મરણમાં જવું જ પડે, આ કર્તવ્યતા છે. પણ એવી કર્તવ્ય બુદ્ધિ શું છે, આ બ્રહ્મ વિદ્યા માટે ઉપદેશ ગ્રહણ કરવા માટે આવતી નથી.
અને એટલે શંકરાચાર્યજી કહે છે અતિશય કર્તવ્યતામ યત્ન, આ કર્તવ્ય બુદ્ધિ કરવામાં જ પહેલો તો પ્રયત્ન છે. જ્યાં સુધી આ કર્તવ્ય બુદ્ધિ આપણી થતી નથી ત્યાં સુધી એ ઉપદેશ કરવો પણ શક્ય નથી. જો એટલા માટે બંને માટે છે. ઉપદેશે અતિશય કર્તવ્યતા, તદર્થ ગ્રહણે અપી અતિશય કર્તવ્ય. આચાર્યની બુદ્ધિમાં પણ આ કર્તવ્યતા આવવી જોઈએ. મારે ઉપદેશ અવશ્ય કરવો જોઈએ. જો વિચારો, જો આચાર્યની બુદ્ધિમાં કર્તવ્યતા નહીં આવે તો પછી શિષ્યની બુદ્ધિમાં કર્તવ્યતા ક્યાંથી આવવાની? સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્ય. સ્વાધ્યાય પણ કરવાનો જ છે, પ્રવચન પણ કરવાનું જ છે. પ્રવચન પણ શું છે? ન પ્રમદિતવ્યમ. શાસ્ત્ર શું કહે છે? તૈત્રીય ઉપનિષદ કે પ્રવચન કરવામાં ક્યારે પ્રમાદ નહીં કરવાનો, ક્યારે આળસ નહીં કરવાની, ક્યારે ભૂલ નહીં કરવાની. આમ પ્રવચન પણ આચાર્ય માટે શું છે? કર્તવ્ય છે. અને શાસ્ત્ર અધ્યયન કરવું, સ્વાધ્યાય કરવો, ગુરુ હોય ત્યારે ગુરુ પાસે બેસીને કરીએ, ગુરુ ન હોય ત્યારે પુસ્તક વાંચીને પણ એ કર્તવ્યતા આવવી જોઈએ. જો એટલા માટે તો રોજ રોજ કઈ આવું અધ્યયન કરી શકાય નહીં. રોજ કરીએ ને તો પછી બુદ્ધિમાં સેચ્યુરેશન આવી જાય. આ સમજવાનું. રોજ જ જો આ ઉપનિષદ ભણવાનું હોય તો પછી ઘરના કેટલાય કામ અટવાઈ જાય. જો એટલા માટે હું તમને આ મહિનો 2 મહિનો કેમ આપું કે બાકીના વખતમાં પણ આ કરવાનું જ છે, કર્તવ્યતા. ગુરુજી જાય ને એટલે ચોપડી બંધ થઈ જાય, પાછી ચોપડી ખુલે ક્યારે? ગુરુજી આવે ને ત્યારે જ ખુલે. અને શું થયું? આપણામાં કર્તવ્ય બુદ્ધિ છે જ નહીં. આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે શું છે? કર્તવ્ય બુદ્ધિ થતી નથી. આ સમજવાનું. ઘરે પણ આ જ કરવાનું છે. તચ્ચિંતનમ તત્કથનમ અન્યો અન્ય તત્પ્રબોધનમ એતદ બ્રહ્માભ્યાસમ વિદુહુ. જો વિચાર, વશિષ્ઠજી પણ યોગ વશિષ્ઠમાં શું કહે છે? તચ્ચિંતનમ તત્કથનમ. વાતો કરીએ તો એની જ વાતો કરીએ, ચિંતન કરીએ તો એનું જ ચિંતન કરીએ, એકબીજાની સાથે કંઈક કરીએ તો પણ શું છે? ચર્ચા કરીએ તો પણ એની જ ચર્ચા કરીએ. મચ્ચિત્ત મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ. ગીતામાં 10મા અધ્યાયમાં પણ ભગવાન શું કહે છે? મચ્ચિત્ત, એનું ચિત્ત મને સમર્પિત હોય. જો વિચારવાનું, આપણે જીવન કોને સમર્પિત કરીએ છીએ? મનુષ્ય બુદ્ધિની આ એક વિશેષતા છે કે કોને અચાનક સમર્પિત થઈ જાય ને આપણને ખબર નહીં પડે. અને સામાન્ય રીતે આપણે કોને સમર્પિત થઈએ? દ્રષ્ટ વસ્તુને તત્કાળ આપણે સમર્પિત થઈ જઈએ. પણ બ્રહ્મ વિદ્યા જો સમજો, મેં પ્રાણાયામ કર્યા ને મને આ ફાયદો થયો એટલે આપણી બુદ્ધિ કોને સમર્પિત થઈ ગઈ? પ્રાણાયામ. મેં યોગાસન કર્યા અને મારું આટલું વજન ઘટી ગયું, કોને સમર્પિત થઈ ગયા? યોગાસનને. જો સમજો, આમ યોગાસન છે, પ્રાણાયામ છે, આ બધાને આપણે તરત સમર્પિત, આપણી બુદ્ધિ તત્કાળ સમર્પિત થઈ જાય. કારણ કે આપણને શું છે? પેલું દ્રષ્ટ ફળ છે. જો આ વિચારો, એનું દ્રષ્ટ ફળ મળી રહ્યું છે. પણ રોજ મંદિરે જઈએ, ભગવાનની ભક્તિ કરીએ, દ્રષ્ટ ફળ શું છે? જો વિચાર, ભગવાનની ભક્તિ કરવી, ભગવાનને નૈવેદ્ય ધરાવવો, રોજ ભગવાનને ફૂલ ચડાવીએ, આ બધામાં દ્રષ્ટ ફળમાં પ્રાપ્તિ નથી. એમાં તો ગુમાવવાનું છે. કેમ? રોજ ફૂલના પૈસા ખર્ચવાના, દૂધના પૈસા ખર્ચવાના, ઘીના પૈસા ખર્ચવાના. તો દ્રષ્ટ ફળ ત્યાં નથી. ત્યાં તો શું છે? ભક્તિમાં ગુમાવવાનું છે. દાન કરીએ, મંદિરે જઈએ, સમય ગુમાવવાનો છે. જો વિચારજો, દ્રષ્ટ ફળ કોઈ મળે છે? કોઈ ફળ નહીં. યજ્ઞ કર્યો, ખર્ચો ખૂબ થઈ ગયો, દ્રષ્ટ ફળ શું છે? જો સમજો, ભક્તિ છે, યજ્ઞ છે, તપશ્ચર્યા છે, જપ છે, આના કોઈ વિશેષ પ્રકારથી દ્રષ્ટ ફળ નથી. આ સમજવાનું. એ જ રીતે વેદાંતનું અધ્યયન કરીએ, દ્રષ્ટ ફળ શું છે? કોઈ દ્રષ્ટ ફળ નથી. આ વિચારવાનું છે. દ્રષ્ટ ફળ બિલકુલ નથી એવું આપણે કહેતા નથી. મનની શાંતિનો અનુભવ છે, પણ આ જગતની દ્રષ્ટિએ કોઈ દ્રષ્ટ ફળ નથી. એટલે ઘણી વાર કોક આપણને પૂછે ને, જો આવું જે લોકો વેદાંત અધ્યયન કરતા હોય એટલે કોઈને પૂછે ને, શું કરો, ક્યાં ચાલે સવારના પોરમાં?
આ વેદાંતના ક્લાસ છે. એ વેદાંતમાં શું છે જા સમજો. પેલો પૂછે જ એવી રીતે શું કહીએ એને આપણે સમજવાનું છે. કંઈક કરીએ જો સમજો બે વસ્તુ છે. એક તો દ્રષ્ટફળ જોઈએ અને બીજું કંઈક કરવાનું હોવું જોઈએ. કર્મ હોવું જોઈએ. કર્મમાં કર્તવ્યતા છે પણ બ્રહ્મ વિદ્યામાં શું છે કર્તવ્ય બુદ્ધિ થતી નથી. અને એટલે શંકરાચાર્યજી કે છે ન વિદ્મહ દ્વારા શ્રુતિ માતા આચાર્ય આપણને કહી રહ્યા છે કે આ ઉપદેશ કરવા બાબતે પણ અને તદર્થ ગ્રહણે એના અર્થને ગ્રહણ કરવા માટે પણ આપણે શું કરવું જોઈએ યત્ન અતિશય કર્તવ્યતા. અતિશય કર્તવ્યતા આવવી જોઈએ. એના માટેનો પ્રયત્ન પણ કરવો પડે. જો એટલે હું વારંવાર કહું બધાને કે તમારી પાસે ભગવદ્ ગીતા છે એ ભગવદ્ ગીતાના વર્ગો શરૂ કરો. હા એ બહાને શું થશે આમ આપણે વિચારીએ ને તો કાલે કરીશું ને આજે કરીશું ને આજે એક દાડો કર્યું કાલે બે દાડો નહીં કર્યું. પણ નિયમિત રીતે આપણે જો વર્ગો શરૂ કરીએ તો શું થાય સ્વાધ્યાય શરૂ કરીએ તો ખબર જ છે કે આજે આ ગીતાનું આજે બેસીને કરવાનું જ છે. આપણે આમ કર્તવ્યતા આપણામાં આવે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ન જાણી શકાય એવું કહેવા નથી માંગતા અથવા આચાર્ય એવું કહેતા નથી કે અમે જાણતા નથી પણ જે પ્રકારથી આપણે આ જગતના વિષયો જાણીએ છીએ એટલું સરળ આ જાણવાનું નથી. અત્યંતમ એવો ઉપદેશ. કેમ તમે આવું કહો છો? કારણ કે જો ઉપદેશ ખરેખર શક્ય જ નથી અને એનો અર્થ ગ્રહણ કરવો પણ શક્ય નથી. જો સમજો એટલે શંકરાચાર્યજી કહે છે અત્યંતમ એવો ઉપદેશ પ્રકાર પ્રત્યાખ્યાને પ્રાપ્તે. તો કે કોઈ ઉપદેશ કરી શકે પણ નહીં, કોઈ એને જાણી શકે પણ નહીં, કોઈ એને ગ્રહણ કરી શકે નહીં. એવા પ્રકારથી અહીંયા તો શું થઈ ગયો ઉપદેશનો જ અહીંયા આગળ શું કરવામાં આવ્યો પ્રત્યાખ્યાને એનો જ વિરોધ કરી દીધો. એને જ ના પાડી દીધી કે ઉપદેશ શક્ય જ નથી. જો આવું જો આપણે અર્થ કરવા જઈએ કે એ શક્ય જ નથી. શંકરાચાર્ય કહે છે તદ અપવાદ યમુચ્યતે. પણ એનો પણ અપવાદ છે. જો સમજો નથી જાણી શકાતું. ગઈકાલે મેં કીધું નથી જાણી શકાતું એટલે કે અશક્ય છે એવું કહેતા નથી. પણ આપણે જેને સામાન્ય પ્રયત્નો કહીએ છીએ એવા સામાન્ય પ્રયત્નો દ્વારા આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ શકે એમ છે જ નહીં. અને એમાં પણ અપવાદ છે. એટલે શંકરાચાર્યજી કહે છે અપવાદ પણ છે ખરો જ. કે કયો અપવાદ એમ છે સત્યમેવ એવમ પ્રત્યક્ષાદિભિ પ્રમાણૈ ન પરઃ પ્રત્યાયિતુમ શક્ય પરઃ અન્ય એટલે કે શિષ્યોને પ્રત્યક્ષાદિ પ્રમાણ દ્વારા આ બ્રહ્મને જણાવવું. પ્રત્યાયિતુમ એટલે શું છે જણાવવું, જ્ઞાન કરાવવું. શિષ્યને અન્યને પ્રત્યક્ષાદિ પ્રમાણ દ્વારા જ્ઞાન કરાવવું શું છે ન શક્ય. એ શક્ય નથી. આગમેન તુ શક્યતે એવ પ્રત્યાયિતુમ. ભલે પ્રત્યક્ષાદિ પ્રમાણથી એનું જ્ઞાન ન થઈ શકે પણ શાનાથી થઈ શકે આગમ પ્રમાણેન તુ શક્યતે. આ આગમ દ્વારા તો અવશ્ય એનું જ્ઞાન આપણે કરાવી જ શકીએ. એનો અર્થ શું થાય પ્રત્યક્ષાદિ પ્રમાણની જરૂર નથી. જરૂર કોની છે આગમ પ્રમાણની જરૂર છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે બિલકુલ જ ઉપદેશ ન થઈ શકે એવું પણ નથી. પણ આપણે જેટલા જાણીતા પ્રમાણને પકડીએ છીએ એ બધા પ્રમાણો અહીંયા ઘડી આપણને ઉપયોગી થાય એમ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભલે એ રીતે ન થતું હોય પણ આગમ દ્વારા તો અવશ્ય આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. જો વિચાર તો આગમ દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય એવું જયારે કહેવામાં આવે તો એનો અર્થ શું થયો પ્રયત્ન આપણે કઈ દિશામાં હોવો જોઈએ. પ્રમાણ શું છે શાસ્ત્ર પ્રમાણ છે. તો પછી આપણે કર્મ પણ કઈ દિશામાં હોવું જોઈએ શાસ્ત્ર માટે હોવું જોઈએ. જો એટલા માટે હું વારંવાર કહું કે કેટલાય મહાત્માઓ આને માટે પ્રયત્ન કરી જ રહ્યા છે પણ બધા મહાત્માઓનો એક જ છે કોઈ શાસ્ત્ર પકડતું જ નથી. બધા શાસ્ત્રને શું કરે છે બાયપાસ જ કરી દે. શાસ્ત્રની જરૂર જ નથી. શાસ્ત્રની જરૂર નથી એવું છે જ નહીં. આ સમજવાનું શાસ્ત્ર આવશ્યક છે આપણા માટે. એટલે શંકરાચાર્ય શું કે છે આગમેન તુ શક્ય છે. આગમ દ્વારા શક્ય છે
પણ આગમ દ્વારા પણ શક્ય હોય, પણ એ ક્યારે આપણા માટે શક્ય બને? આગમ એટલે શાસ્ત્ર છે, પણ હું શાસ્ત્ર અધ્યયન કરું જ નહીં. જો એટલા માટે કહું, ઘોડાને તળાવ પર તમે લઈ જઈ શકો, પણ પાણી તો શું કરવું પડે? ઘોડાએ જ પીવું પડે. સમજવાનું. આમ ગુરુજી શાસ્ત્ર અધ્યયન કરાવે તો પછી શું કરવાનું? આપણે પણ એ શાસ્ત્ર અધ્યયન કરીએ. જેવો ગુરુજીનો પ્રયત્ન છે એવો જ પ્રયત્ન શિષ્યનો પણ હોવો જોઈએ. જો શિષ્યનો એ પ્રયત્ન નહીં હોય તો ગુરુજી કંઈ કરી શકે નહીં. આપણે પેલા છોકરાને પેલા દાખલા ભણાવીએ, તો પછી પેલો એનો અભ્યાસ જ નહીં કરે, એટલે રોજ જ પેલું કોર્સ લેતો. આજે સંસ્કૃતમાં એવું જ થાય, શાસ્ત્રમાં એવું જ થાય. આશ્રમમાં રહીને આપણે ભણીએ ખરા, પણ એ ભણ્યા પછી પણ આપણે શું કરવાનું છે? એને પાકું કરવું પડે. કોઈ પણ જ્ઞાન હોય, પછી એ મેડિકલનું જ્ઞાન હોય કે એન્જિનિયરિંગનું જ્ઞાન હોય કે વકીલનું જ્ઞાન હોય. જો વકીલ બનવું હોય કઈ સહેલું નથી. આ સમજો, એના કેટલાય કઈ કાયદાઓ હોય, કાયદાઓ બધા શીખવા પડે આપણે. તો એને માટે પણ શું કરવું પડે? વાંચન તો કરવું જ પડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આગમે તદ ઉપદેશ અર્થમાં આગમા. તો એનો શું થયો? તદ ઉપદેશાર્થમ આગમમ આહ. અને એના ઉપદેશ માટે જ આગમ સ્વયં. જો સમજ, આગમ એટલે કે શાસ્ત્ર સ્વયં આપણને કંઈક કહે છે. કે શાસ્ત્ર શું કહે છે? અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. આ બ્રહ્મ કેવું છે? અન્ય દેવ, અન્ય છે. કોનાથી? વિદિતાદ, જેને આપણે જાણીએ છે. એ જાણેલી વસ્તુ એટલે કે જે આપણા માટે જ્ઞાત છે. વિદિતાદ એટલે જે જ્ઞાત વસ્તુઓ છે એનાથી આ બ્રહ્મ કેવું છે? અન્ય છે. તો કે બ્રહ્મ અજ્ઞાત છે? અન્ય અવિદિતાદ અધિ, અજ્ઞાત થી પણ અન્ય છે. જો બહુ સુંદર છે આ વાક્ય. જ્ઞાત થી પણ અન્ય છે, અજ્ઞાત થી પણ અન્ય છે. પણ જ્ઞાત થી અન્ય છે એટલે શું? આ જગતમાં તમે જે પણ આ તરીકે જાણો છો, આ ઘંટ છે, આ મંદિર છે, આ મકાન છે, આ પુસ્તક છે, આ કપડા છે, આ તરીકે તમે જે વસ્તુ જાણો છો એ બધી વસ્તુ કરતા બ્રહ્મ કેવું છે? અન્ય છે. જો સમજો, એટલા માટે બ્રહ્મનો અનુભવ નથી કરવાનો. અનુભવ કરો તો શું થઈ જાય? જ્ઞાત થઈ જાય. એટલે શું કે છે? જ્ઞાતથી અન્ય છે. તમે જે જાણો છો એ જાણ્યા, જેને જાણો છો એના કરતા બ્રહ્મ શું છે? અન્ય છે. જો સમજો, એનો શું છે? જેટલા પણ તમે વિષયો જાણો છો, જેટલો પણ તમે અનુભવ કરી રહ્યા છો, એ સર્વ અનુભવના વિષયોથી આ બ્રહ્મ કેવું છે? અન્ય છે. આ તો ચાલુ કરવાનું છે. અન્ય ના, હું મારાથી ચાલુ કરવાનું છે. જે પણ અન્ય છે એ અન્યથી કેવું છે? અન્ય જ છે. જેને આપણે અન્ય કહીએ છીએ એનાથી પણ બ્રહ્મ શું છે? અન્ય છે. સમજવા. તો કે અજ્ઞાત છે, અવિદિતાદ અધિ. અવિદિતાદ, જે અજ્ઞાત છે એનાથી પણ એ પર છે. જો આ જગતમાં બે જ વસ્તુ છે, આ સમજજો. એક જ્ઞાત છે અને બીજું અજ્ઞાત છે. અને જ્ઞાતનું જેટલું ક્ષેત્ર છે એના કરતા અત્યંત વિશાળ ક્ષેત્ર કોનું છે? અજ્ઞાતનું છે. પણ જે અત્યારે જ્ઞાત છે એ પણ પહેલા આપણા માટે શું હતું? અજ્ઞાત જ હતું. જો સમજો બરાબર. અત્યારે જે જ્ઞાત છે એ પહેલા શું હતું? અજ્ઞાત હતું. અને જે અજ્ઞાત છે એને પણ શું છે? જ્ઞાત થવાની શક્યતા છે. પણ આ બ્રહ્મ જ્ઞાત પણ નથી, બ્રહ્મ અજ્ઞાત પણ નથી. આ બધું ઊંધું છે. તું કેમ બોલ બોલ કર? હવારના પોરમાં મગજનું દહીં કરવાનું. કારણ કે આપણી બુદ્ધિને આ વિષય કોટીમાં જે છે, જો સમજો, જ્ઞાત કહીએ તો એ વિષય છે, અજ્ઞાત કહીએ તો પણ એ વિષય છે. આ વિષય કોટીમાંથી આપણી બુદ્ધિને શું કરવાની છે? ઉપર ઉઠાવવાની છે.
હું બ્રહ્મને જાણું છું એમ નહીં, હું બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરું છું એમ નહીં, બ્રહ્મ જ્ઞાત છે એમ પણ નહીં, બ્રહ્મ અજ્ઞાત છે એમ પણ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે અન્ય દેવ. જો સમજો, એટલે પહેલો શબ્દ સમજાવે શંકરાચાર્ય, વિદિતા અન્ય. જે જ્ઞાત છે એનાથી આ બ્રહ્મ કેવું છે? અન્ય છે. એટલે શંકરાચાર્યજી સમજાવતા કે છે અન્ય દેવ પૃથગેવ તદ્યત પ્રકૃતમ. પ્રકૃતમ એટલે કે જે અત્યારે વિષય છે, પ્રકૃતમ એનો શું થાય? અત્યારે ચર્ચાનો વિષય બ્રહ્મ જ્ઞાન છે. તો એ બ્રહ્મ કેવું છે? અન્ય દેવ, અન્ય છે, પૃથક છે. કોનાથી? શ્રોત્રાદિના, શ્રોત્રાદિ ઇતિ ઉક્તમ વિષયમ તેષામ ચ. શંકરાચાર્યજી કહે છે આ જેટલા પણ આપણા માટે જાણીતી વસ્તુઓ જે છે એ બધાથી, એટલે શું થયું? શ્રોત્રાદિના, આ શ્રોત્રાદિના જે વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો કરતા એ કેવો છે? અન્ય છે. જો એટલા માટે કહું, લાલ પીળી લાઈટ કહો ને, ગરમી ઠંડીનો અનુભવ કહો, આ બધી વસ્તુ શું છે? આ 5 વિષયો જ છે. અને શ્રુતિમાં તો શું કે છે? આ 5 વિષયોથી એ કેવો છે? પૃથક છે, અન્ય છે. શ્રોત્રાદિ નામ શ્રોત્રાદિ ઇતિ ઉક્તમ વિષયમ ચ. શંકરાચાર્યજી કહે છે શ્રોત્રાદિ એટલે આ પ્રત્યક્ષ પ્રમાણ થયા. જો સમજવાનું, આંખ કહીએ, કાન કહીએ, ત્વચા કહીએ, આ બધા કેવા છે? પ્રત્યક્ષ પ્રમાણ છે. શંકરાચાર્યજી કહે છે પ્રત્યક્ષ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણના વિષયો એ બધાથી એ શું છે? પર છે. એટલું જ નહીં, શ્રોત્રાદિ નામ શ્રોત્રાદિ ઇતિ ઉક્તમ, આગળ કહેવામાં જ આવ્યું, એ તો કાનનો પણ કાન છે, વાણીનો પણ વાણી છે, મનનો પણ મન છે. પ્રમાણ પણ જેને કારણે પ્રમાણ છે એ બ્રહ્મ છે. તો પ્રમાણનો વિષય તો ક્યારેય બની શકે જ નહીં. અને એટલે શું કીધું? તેષામ, આ બધાથી પણ પૃથક છે. અન્ય દેવ તદ વિદિતા, જેને આપણે જાણીએ છીએ આ બધા વિષયો કરતા પણ એ બ્રહ્મ અન્ય છે. તદ વિદિતા અન્ય દેવ હિ વિદિતમ નામ. એ શંકરાચાર્યજી બહુ સુંદર, આપણે જેને જ્ઞાન કહીએ એને વિદિક ક્રિયા કહેવાય. વિદિતમ એટલે જ્ઞાતમ. તો જ્ઞાનની જે ક્રિયા છે એને માટે શંકરાચાર્ય શબ્દ કયો વાપરે છે? વિદિક ક્રિયા. જો આ શબ્દ બહુ સુંદર ચર્ચા છે. જાણવાની જે ક્રિયા છે, વિદિતાદ અન્ય દેવ હિ વિદિતમ નામ. આ વિદિતમ કોને કહેવાય? શંકરાચાર્યજી આપણને વ્યાખ્યા કરી આપે. વિદિતમ કોને કહેવાય? એટલે કે છે યદ વિદિક ક્રિયા અતિશયેન આપતમ તદ વિદિક ક્રિયા કર્મભૂતમ. વિદિક ક્રિયા, જ્ઞાનની ક્રિયા દ્વારા અતિશયેન આપતમ. જો વિચાર, ધારો કે હું એમ કહું આ મોબાઈલ છે, જો સમજો, તો મોબાઈલને જાણવાની ક્રિયા કરીએ આપણે. તો મોબાઈલની જાણવાની જે ક્રિયા આપણે વિદિક ક્રિયાને કહેવાય. એ વિદિક ક્રિયા દ્વારા હું શું કરું છું? અતિશયેન આપતમ. એને શું કરવામાં આવે છે? આ વિદિક ક્રિયા દ્વારા એને આપતમ એટલે શું કરવામાં આવે? પુષ્પ હોય તો બુદ્ધિમાં પુષ્પાકાર વૃત્તિ થાય. એમ આ મોબાઈલ ને મારે જાણવો હોય તો શું કરવું પડે? મોબાઈલ આકાર બુદ્ધિ થાય મારી. આપતમ, મારી બુદ્ધિ શું કરવું પડે? એને આપ્ત કરવું પડે, એને વ્યાપ્ત કરવું પડે. તદ વિધિ ક્રિયા કર્મભૂતમ આપતમ. વિધિ ક્રિયાનો જે કર્મ એટલે વિષય છે, એ વિષયને શું કરવું પડશે? જ્ઞાનની ક્રિયા દ્વારા એને વ્યાપ્ત કરવું પડે. ક્વચિત કિંચિત કસ્યચિત વિદિતમ સ્યાદિતિ. અને તો જ શું થાય છે? પુષ્પાકાર વૃત્તિ થાય, મોબાઈલ આકાર વૃત્તિ થાય. ત્યારે ક્વચિત, કોઈક ક્યારેક કોઈક વસ્તુ કોઈ એને જાણે છે. કિંચિત કસ્યચિત, કોઈના દ્વારા એ જાણવામાં આવે છે. અચ્છા, એથી એનો અર્થ શું થયો?
જે વિષય તમે જાણો છો એ વિષયને તમારે શું કરવું પડે? પુષ્પાકાર વૃત્તિ બનાવવી પડે, એને આપ્ત કરવું પડે, એને વ્યાપ્ત કરવું પડે, અને તો જ એ પછી આપણા માટે શું થાય? જાણીતું થઈ શકે. ઇતિ સર્વમેવ વ્યાકૃતમ. વ્યાકૃતમ એટલે શું છે? જે ઇન્દ્રિયોના સર્વ વિષયો છે એ આ પ્રકારે જ આપણને જણાઈ રહ્યા છે. હવે બ્રહ્મને મારે જાણવું છે તો પછી મારે બ્રહ્મ માટે શું કરવું પડે? વિધિ ક્રિયા આપ્તમ. એ વિધિ ક્રિયા દ્વારા મારે એને શું કરવું પડે? વિધિ ક્રિયા દ્વારા મારે એને આપ્ત કરવું પડે. પુષ્પાકાર વૃત્તિ થઈ, હવે મારે શું કરવાનું છે? બ્રહ્માકાર વૃત્તિ. કેવી રીતે કરશો? આંખ દ્વારા પુષ્પ તમારા મનમાં પ્રવેશે છે, જો સમજો આ ક્રિયા. પણ બ્રહ્મને તમારા મનમાં પ્રવેશવા માટે શું કરવાનું? હવે આંખ દ્વારા પ્રવેશે, કાન દ્વારા પ્રવેશે, તો વિચાર. બુદ્ધિમાં જે પુષ્પનું જ્ઞાન છે એ પુષ્પનું જ્ઞાન તમને ક્યારે થયું? તમે પુષ્પના દર્શન કર્યા અને તમને એનું જ્ઞાન થયું. તમે અત્યારે શબ્દ સાંભળી રહ્યા છો, એ શબ્દાકાર વૃત્તિ બુદ્ધિમાં થઈ રહી છે, એટલે તો તમે સમજો છો. તો કાન શું કરે છે? એ વૃત્તિ વસ્તુને વ્યાકૃતમ પ્રત્યક્ષ કરે છે. જ્યાં સુધી એ પુષ્પાકાર વૃત્તિ થાય નહીં, આ ઇન્દ્રિયો દ્વારા એ તમારા મનમાં પ્રવેશે નહીં, ત્યાં સુધી તમને જ્ઞાન થાય નહીં. જો એટલા માટે ઘણી વાર અહીંયા બેઠા હોય પણ જોકું આવી જાય અથવા મન ક્યાંક ભટકવા જતું રહે તો જે ચર્ચા થઈ રહી છે ચર્ચા શું થઈ જાય? નહીં સંભળે. એટલે શંકરાચાર્યજી કહે છે વ્યાકૃતમ તદ્વિદિતમ એવ, એને વિદિત કહેવામાં આવે. પણ આ બધી જે વિદિત વસ્તુ છે કેવી છે? કોઈ પણ વસ્તુ હોય, જો શંકરાચાર્યનું વાક્ય બહુ મત, ક્વચિત એટલે શું છે? ક્યારેય પણ, કિંચિત કોઈ પણ વસ્તુ, કસ્યચિત વિદિતમ કોઈના પણ દ્વારા જ્યારે પણ એને જ્ઞાન થશે તો જ્ઞાન તો આ પ્રકારથી જ થવાનું છે. પછી એ શબ્દાકાર હોય કે પુષ્પાકાર હોય, શંકરાચાર્યજી કે છે વિદિતમ આ જગતમાં જેટલું પણ જ્ઞાન છે બધું જ્ઞાન કઈ રીતે થવાનું છે? આ પ્રકારથી જ થાય. જો સમજો આ વાક્ય બહુ મહત્વનું છે. ક્યારેય પણ, ક્વચિત એટલે શું છે? ક્યારેય પણ તમને જ્ઞાન થયું હશે તો જ્ઞાન આ રીતે જ તમને થયું છે. એ વિધિ ક્રિયા દ્વારા એને આપ્ત કરવામાં આવ્યું છે અને તો જ તમને જ્ઞાન થઈ શકે. હવે બ્રહ્મનું જ્ઞાન મારે મેળવવાનું છે તો બ્રહ્મને જ્ઞાન માટેની કઈ વિધિ ક્રિયા તમે કરશો? જો વિચારો, કઈ વિધિ ક્રિયા તમે કરશો? આ પ્રમાણથી વિધિ ક્રિયા થઈ શકશે બ્રહ્મને જાણવા માટે? સમજવાનું છે. અને એટલે શંકરાચાર્ય કે છે ક્વચિત, જો આ બહુ મોટું વાક્ય છે, ક્યારેય પણ કોઈના પણ દ્વારા કોઈ પણ વસ્તુ જયારે જ્ઞાત થાય છે, વિદિત થાય છે, તો એની ક્રિયા આ જ છે. જો બરાબર સાંભળજો. અન્ય કોઈ પણ પ્રકારે એ થઈ શકે એમ છે જ નહીં. તો પછી તમે એમ કહો છો કે આ પ્રકારથી જો જ્ઞાન થતું હોય અને બધી વસ્તુનું જ્ઞાન આ પ્રકારથી જ હોય તો પછી અવિદિતમ અજ્ઞાતમ તરહી, તો પછી આ બ્રહ્મ કેવું છે? અવિદિતમ અજ્ઞાતમ. અજ્ઞાત છે, અવિદિત છે. અવિદિતાદ અધિ, અવિદિત થી પણ અન્ય છે. જો વિચાર, કેમ? જ્યારે તમને, જો સમજાય, જ્યારે તમને સર્પ દેખાઈ રહ્યો છે, સર્પથી તમારા મનમાં ભય છે, ગભરામણ છે, હૃદયના ધબકારા વધી રહ્યા છે, પરસેવો છૂટી રહ્યો છે, સર્પ છે ત્યાં. જો વિચાર, જ્યારે તમે સર્પ જુઓ છો, આ વાક્ય બરાબર સાંભળો, જ્યારે તમે સર્પ જુઓ છો ત્યારે તમે એમ કહી શકો દોરડું પૂર્ણતઃ અજ્ઞાત છે?
દોરડું અજ્ઞાત છે કે જ્ઞાત છે? જ્ઞાત પણ છે, અજ્ઞાત પણ. કેમ? જો પૂર્ણતઃ અજ્ઞાત હોય તો સર્પ બુદ્ધિનો અધ્યારોપ શક્ય નથી. પૂર્ણતઃ જ્ઞાત હોય તો પણ સર્પનો અધ્યારોપની શક્યતા છે જ. દોરડું દેખાતું જ નથી, સીધી વસ્તુ. જ્ઞાનને બદલે આ શબ્દ કયો વાપરવાનો? દોરડું દેખાતું જ નથી તો સર્પનો અધ્યારોપ નહીં થાય. દોરડું દેખાય છે કે આ દોરડું છે તો પણ સર્પનો અધ્યારોપ નથી. જો સમજો એનો શું થયો? દોરડું જ્ઞાત છે, અજ્ઞાત છે. જો પૂર્ણતઃ અજ્ઞાત પણ નથી, પૂર્ણતઃ જ્ઞાત પણ. આપણા બધા દુઃખનું કારણ અડધું જ્ઞાન જ છે. પછી એ જગતનું જ્ઞાન હોય કે બ્રહ્મ જ્ઞાન હોય, બધામાં આપણે જે ફસાયા છે કોને કારણ? બધું અડધું અડધું જ છે આપણું. આ મોબાઈલની હાલત એ જ છે. આ સમજો, આપણે મોબાઈલ ખાલી બે જ વસ્તુ આવડે, ફોન કરતા આવડે ને ફોન રિસીવ કરતા આવડે. આ મોબાઈલ કંપની વાળાએ સર્વે કર્યો કે ભારતમાં મોબાઈલ રોજના લાખો મોબાઈલ વેચાય છે રોજના. તો કે આ મોબાઈલમાં ઉપયોગ કયા પ્રકારથી થાય છે? આ મોબાઈલમાં ઘણી બધી વસ્તુઓ છે. એમાં એલાર્મ પણ છે, SMS પણ છે, મેમો એટલે કે આપણે કંઈક નોંધ લેવી હોય તો છે. જોવી એટલું જ નહીં, કોન્ટેક્ટ એટલે કે આપણે બધા નામ લખી રાખીએ, લિસ્ટ બનાવી રાખીએ. ફોન બુક છે, એ ફોન બુકમાં ખાલી નામ જ નથી, નામ હોય, અટક હોય, શહેર હોય, પછી એનો ઓફિસનો નંબર હોય, ઘરનો નંબર હોય, મોબાઈલ નંબર હોય, ફેક્સ નંબર હોય, અને બીજા કોઈક હોય તો એ પણ હોય. પછી પણ નીચે જાઓ ને, એટલે એને માટેનું તમે રિંગટોન મૂકી શકો કે કોણે ફોન કર્યો ને તમને તત્કાળ ખબર પડે. અથવા તમે એને કયો રિંગટોન સંભળાય એ પણ મૂકી શકો. એનું ઈમેલ એડ્રેસ પણ મૂકી શકાય, એની બર્થડે પણ તમે આમાં મૂકી શકો. એટલે એની તારીખ, બર્થડે જયારે આવે ને એટલે તરત આ મોબાઈલ તમને યાદ કરાવે આ વ્યક્તિનું આજે વર્ષગાંઠ છે. અમને તો ખબર જ નહીં. જો આ સમજો, આ તો ખાલી ફોન બુકની જ વાત કરી. આ સમજો, આવું તો બીજું કેટલું છે. આનો અર્થ શું થયો? આપણે મોબાઈલને મોબાઈલ તરીકે વાપરતા જ નથી, આપણે મોબાઈલને ફોન તરીકે જ વાપરીએ છીએ. આપણા માટે મોબાઈલ છે જ નહીં. આપણા માટે શું છે? હાલતો ચાલતો ફોન જ છે. આ ફોન નથી. પેલી કંપની હતા, એ કંપનીના જો આ બધું આ કરવા માટે એ લોકો સંશોધન કરવા પડે, જાત જાતના પ્રોગ્રામ બનાવવા પડે, અને એ પ્રોગ્રામ અહીંયા ચીપમાં મૂક્યા હોય એટલે આ બધું થતું હોય એમાં. એટલે પેલા આવું જયારે સર્વેક્ષણ ગયા વર્ષે કરવામાં આવ્યું અને ખબર પડી કે ભારતમાં આનો ઉપયોગ ખાલી ફોન તરીકે જ થાય છે. જો સાંભળજો, તો કંપનીના જે બધા પ્રોગ્રામર્સ છે, જે રાત દિવસ મહેનત કરીને કોમ્પ્યુટર બેસીને બધા પ્રોગ્રામ બનાવે અને આવું વિશેષ પ્રોગ્રામ, એ બિચારા બધા હતાશ થઈ ગયા કે અમે આટલું બધું બનાવીને કોઈ ઉપયોગ કરતું જ નથી. આ કોના જેવું થયું? આપણે બધી રસોઈ બનાવી હોય અને પછી આવીને કે અમે તો ખાઈને જ આવ્યા. એમ પ્રોગ્રામર કે અમે આટલી બધી મહેનત કરી ને આટલી બધી સગવડ ઊભી કરી, પણ એ સગવડનો શું છે? કોઈ ઉપયોગ કરતો જ નથી. તો મોબાઈલ પણ આપણા માટે કેવો છે? જ્ઞાત છે, અજ્ઞાત છે, બધે જ અડધું છે. જો સમજો, બધી જ વાતમાં આપણે અડધું. આ જો કળિયુગની આ વિશેષતા છે. બધી જ વાતમાં આપણે અડધા છીએ અને બધી જ વાતમાં શોર્ટકટ શોધીએ. જે લોકોને શોર્ટકટની ઈચ્છા ને એ વેદાંતમાં ટકે, વેદાંતમાં નહીં ટકે ને એટલે સમજી જાઓ ને કેમ ટક્યા નહીં. કારણ કે એ શું માનતા હોય? શોર્ટકટ. અને કોઈક મળીએ જાય. અત્યારે ને એ શંકરાચાર્યના જમાનામાં એ જ હતું. ત્યારે અનેક પ્રકારના
દર્શન શાસ્ત્રો હતા, અનેક પ્રકારના વિચારો ત્યારે પણ હતા. ભગવાનમાં ન માનવા વાળો પેલો ચારવાક હતો. એ લોકો ફક્ત એક જ પ્રમાણને માનતા હતા. કયું પ્રમાણ? પ્રત્યક્ષ પ્રમાણ, દ્રષ્ટફળ. ખાવો પીવો લેર કરો. શંકરાચાર્યજીના જમાનામાં ચારવાક હતા. શંકરાચાર્યજીના જમાનામાં આ બધા હતા જ. ન હોય તો આશ્ચર્ય થાય. શિવભાઈ એમને સ્તોત્રમાં એટલે શું કે છે? રુચિના વૈચિત્રમ. બધી રુચિ કેવી છે? અનેક પ્રકારથી છે. કોને કઈ રુચિ છે, કોને કઈ રુચિ છે, પણ છેવટે બધા જે ફસાયા છે, ક્યાં ફસાયા છે? આ દ્રષ્ટ જગતમાં જ ફસાયેલા છે, દ્રષ્ટ ફળમાં જ ફસાયા છે. અને એટલે એ બધાથી આપણી બુદ્ધિને ઉપર કરવા માટે કે છે કે આ તું જે દ્રષ્ટ જગતમાં તારી બુદ્ધિને ફસાવીને બેઠો છે, એ બધાથી આ કેવું છે? અન્ય છે. પણ એ સંપૂર્ણતઃ અજ્ઞાત પણ નથી. જ્ઞાત નથી બરાબર છે, પણ સંપૂર્ણતઃ અજ્ઞાત પણ એ નથી. તો કે આ અજ્ઞાત નથી એટલે શું? જો આપણા મનમાં આવે આ સમજો. અજ્ઞાત નથી એટલે શું? શંકરાચાર્યજી એ સમજાવે છે. દોરડું જાણતા નથી એવું પણ નહીં કહી શકીએ, દોરડું નથી જાણતા એવું પણ ન કહી શકીએ. એનો અર્થ શું થયો? કોઈ પણ વિષય હોય એ વિષયમાં બે પ્રકારના જ્ઞાન હોય. જો આ સાંભળજો બરાબર. દોરડું છે એમ જયારે આપણે કહીએ ત્યારે કંઈક લાંબુ વાંકું ચૂકું પડેલું છે. આપણું જ્ઞાન શું છે? કંઈક લાંબુ વાંકું ચૂકું છે. પણ જ્યાં લાંબુ ને વાંકું ચૂકું આવે એટલે મગજમાં દોરડું નહીં આવે, પણ શું આવે? સાપ. અને જ્યાં બુદ્ધિમાં સાપ આવ્યો અને એને કારણે શું થવાનું? ભય થઈ જ જવાનું. તો સામાન્ય જ્ઞાન છે, કંઈક લાંબુ વાંકું ચૂકું પડેલું છે, એ સામાન્ય જ્ઞાન બુદ્ધિમાં છે. પણ શું પડેલું છે એમ પૂછીએ ત્યારે શું થઈ જાય? વિશેષ જ્ઞાનમાં આપણે બધા ગોટાળા કરીએ. સામાન્ય જ્ઞાન છે પણ વિશેષ જ્ઞાનમાં આપણે ભૂલ કરી દીધી. આ દોરડું છે એમ જાણવાને બદલે આ સર્પ છે એવું જાણી લીધું. એ જ રીતે હું છું. જો વિચારો, આત્મા આપણે જોઈ ગયા, હું આત્મ ચૈતન્ય સ્વરૂપ જેને કારણે દર્શન ક્રિયા થઈ રહી છે, જેને કારણે શ્રવણ ક્રિયા થઈ રહી છે, જેને કારણે વાણી બોલી રહી છે, એ આત્મ ચૈતન્ય હું છું. એ ખબર છે. હું આત્મ ચૈતન્ય છું એ બધાને જ ખબર છે. એનો અર્થ શું થયો? હું છું અને હું જાણું છું. અહમસ્મી સદા ભામી. આ જ્ઞાન બધાને જ છે. કોઈને કેવું પડે ભાઈ તું છે? કોઈને કેવું પડે તું જાણી તો લે કે તું છે? આમ સત સ્વરૂપ ચિત સ્વરૂપ હું છું એ ખબર છે. આને સામાન્ય જ્ઞાન કહેવાય. સમજજો, આ સામાન્ય જ્ઞાન બધાને જ છે. એટલે શંકરાચાર્યજી ગીતાના ભાષ્યમાં કહે છે, નહીં કશ્ચિદ આત્માનામ અપ્રસિદ્ધમ વસ્તુ અસ્તિ. આત્મા નામની કોઈ અપ્રસિદ્ધ વસ્તુ છે જ નહીં, અજ્ઞાત વસ્તુ છે જ નહીં. જો સમજો, અપ્રસિદ્ધ છે જ નહીં. હું છું બધાને જ ખબર છે. હું ચૈતન્ય સ્વરૂપ છે પણ બધાને જ ખબર છે. પણ આ હું, જો આ સમજો, હું એમ કહીએ એટલે ચૈતન્ય અને છું કહીએ એટલે છે, એટલે સત સ્વરૂપ, સચિત સ્વરૂપ આત્મા હું છું જ. પ્રશ્ન ક્યાં છે? આ હું છું પર જો અટકી જઈએ ને તો કોઈ મુશ્કેલી નથી. મુશ્કેલી ક્યાં છે? હું કોણ છું એવું જયારે પૂછવામાં આવે, કંઈક લાંબુ વાંકું ચૂકું પડેલું છે, શું છે એમ પૂછવામાં આવે ત્યારે શું થઈ જાય છે? દોરડાને બદલે સર્પ કહી દીધો. એમ હું છું ખબર છે પણ હું કોણ છું એમ પૂછીએ ત્યારે શું કરી દઈએ છીએ આપણે? પહેલું શું થઈ જાય છે? હું દેહ છું. જા સમજો, આ હું અને છું ની વચ્ચે શું થતું રહે છે? પેલું વાક્ય લાંબુ જ થતું જાય. હું દેહ છું, હું પિતા છું, હું પુત્ર છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું,
હું ગુજરાતી છું, હું દેસાઈ છું, હું પટેલ છું. જો વિચાર, આ હું અને છું ની વચ્ચે શું થતું રહે? એટલું જ ને, હું ગોળો છું, હું કાળો છું, હું ધનવાન છું, હું ગરીબ છું. આ લિસ્ટ કેવું છે? અનંત છે. લાંબુ નહીં, અનંત છે. લાંબુ હોય તો ક્યારેક અટકે ખરું. બહુ શાખા હિ અનંતા. ભગવાન શું કે છે? અનંત છે એમ ને, એની શાખા પણ કેટલી છે? અનંત શાખા છે. અને અનંત શાખા એ બધી અનંત છે. જો સમજો, બહુ શાખા અનંતા. અનંત, અનેક અનંત શાખાઓ છે. પેલા દોરડામાં તો માત્ર સર્પનો અધ્યારોપ છે. અહીંયા તો શું છે? કયા અધ્યારોપ નથી કર્યા ને એ પૂછવું પડે. બધા અધ્યારોપ જ છે અને એ જ અધ્યારોપમાં આપણે જીવીએ છીએ. અમે તો પતિ પત્ની બહુ શાંતિથી, આ શાંતિથી જીવો એટલે કેવાય. વિચાર, વર્ષો પહેલા એક ભાઈ મારી પાસે ભણવા આવતા હતા. એને એમ હતું કે બહુ બુદ્ધિશાળી. જો સમજો, હજી એ જ હાલત છે. એને એમ જ છે કે હું તો બહુ તર્કબદ્ધ છું, બહુ બુદ્ધિશાળી છું. પછી એને વેદાંત સાંભળવાનું શરૂ કર્યું. મને કે આવી બધી વસ્તુઓ તો આમ જણાઈ જવી જોઈએ. યત્ન આધિક્યમ આમ જણાય નહીં જાય. એમ જો જણાઈ જતી હોય એટલે અમારા સ્વામીજી બહુ સરસ કે આ બ્રહ્મ રસ્તે પડેલું નથી. કે રસ્તાનો વિષય જ નથી. જ્ઞાત છે જ નહીં. જો સમજો, અજ્ઞાત પણ નથી. એનો અર્થ શું થયો? તમને જો અહંકાર હોય, હું તો કોઈ પણ વસ્તુ જાણી જ લઉં, ફટ દઈ મને ખબર પડી જ જાય. આવું જેને અહંકાર હોય ને, એના કેનો ઉપનિષદ સંભળાવવાનું, એની બુદ્ધિને ચક્કર આવી જાય. જો વિચાર, ગમે એટલો તમે અહંકાર કરો ને ગમે એટલું તમને જ્ઞાનનો અહંકાર હોય, આ બ્રહ્મ વિદ્યામાં આવે એટલે ભલ ભળો ગુલાટ ખાય. એટલે આ ભાઈ નહીં ગુલાટ ખાધી. જો સમજો, એને એમ હતું કે હું તો આમ સાંભળીશ ને આમ ચોપડી વાંચતા ને. આ ઘણા લોકો ચોપડી વાંચીને જાણવાની જેને એકવાર આદત પડી ગઈ હોય, મેં આમ વાંચી લીધું, મને આમ ખબર પડી ગઈ, અને પછી એ બધા લોકોની આગળ શું કરતા હોય. એટલે એને એમ જ હતું કે આટલું બધું તો વાંચીને જાણી લઉં છું, એટલે આ બ્રહ્મ વિદ્યા પણ શું છે, આમ 5 વાર સાંભળી છે મને ખબર પડી જ જવાની. પણ શું થયું? ખબર પડી નહીં. જો આ વિચાર, જયારે એને ખ્યાલ આવી ગયો કે આ હું જે બીજી બધી વસ્તુ જાણી શકું છું એવું સરળ આ બ્રહ્મ જ્ઞાન નથી, એ છોકરો ડિપ્રેશનમાં ગયો. મને કે મને એમ હતું કે આ બ્રહ્મ વિદ્યાના ઉપનિષદને આ વેદાંતનું અધ્યયન કરીને મારું મન શાંત થશે, એની બદલે હવે મારું મન શું થઈ ગયું? હું બહુ ડિસ્ટર્બ રહું છું. જો વિચાર, એ ડિસ્ટર્બ વેદાંતને લીધે નથી, એના અહંકારને કારણે. સમજો, એને એવો અહંકાર હતો કે કોઈ પણ વસ્તુ વાંચીને આમ પકડી લઉં, એની આદત હતી આમ પકડી લઉં. આમ કરતો જ બંધ થઈ ગયો, એટલે પછી વિક્ષિપ્ત થઈ ગયો. જો આ સમજવાનું એ એવો મને કે મને તો એમ કે વેદાંતમાં આવે પછી માણસ સ્વસ્થ થાય, હું હવે બહુ અસ્વસ્થ છું. કેમ? કારણ કે અહંકારને શું લાગે છે? ઠેસ લાગે. જ્ઞાતથી પણ અન્ય છે, અજ્ઞાત પણ અન્ય છે. આ બધામાં અહંકારને તો શું કરી દેવો પડે? અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. આ બધો અહંકાર ભાંગીને શું થઈ જાય? ભૂક્કો થઈ જાય. પણ જો અહંકાર છોડવા તમે તૈયાર નથી તો પછી તમારી બુદ્ધિ શું થવાની? વિચલિત થવાની, વિક્ષિપ્ત થવાની જ. વિચારવાનું. એટલે શંકરાચાર્યજી કહે છે કે તમે જો એમ કે માનતા હોય કે હું તો જાણું છું, તો બધું મને તો બધી ખબર પડી જ જાય. એટલે કહું, સૌથી જો પડકાર રૂપ હોય ને તો આ બ્રહ્મ જ્ઞાન છે. આ જગતમાં ઘણાને આમ પડકાર બહુ ગમતા હોય, સાહસ કરવાના ગમે, આમ ઉપર ચડી જાય નીચે ઉતરી જાય. એ લોકોને સાહસ કરવામાં શું આવે?
એક પ્રકારનો આનંદ આવે. ખરોખર સાહસ ક્યાં ઘડી છે? આ બ્રહ્મ વિદ્યા છે. પેલી બુદ્ધિને શું કરવાની હોય? એવી રગડવાની. બુદ્ધિને જો કસરત કરાવીએ ને તો આ બ્રહ્મ વિદ્યા જેવી બીજી કોઈ કસરત બુદ્ધિ માટે છે જ નહીં. સમજો કેમ? કે તમે જાણો છો અને છતાં તમે શું છે? નથી જાણતા. હું છું બધા જ જાણે છે, પણ હું કોણ છું, કેવો છું, કોઈ જાણતો નથી. હું છું ખબર છે, હું શું છું એ ખબર જ નથી. અને પોતાને જાણ્યા વિના, પોતાના સ્વરૂપને જાણ્યા વિના આપણે આખી જિંદગી શું કરતા હોઈએ છીએ? પસાર કરી જઈએ છીએ. અવિદ્યાયામ અંતરે વર્તમાન. હા, યમરાજા શું કે છે? નચિકેતા. આ બધા ક્યાં બેઠા છે? પોતાના સાચા સ્વરૂપને જાણતા જ નથી. અવિદ્યાયામ અંતરે વર્તમાન સ્વયં ધીર પંડિતમ મન્યમાન. પોતાને તો શું માને છે? હું તો ધીર વીર છું, હું તો પંડિત છું. જો વિચાર. અને એટલે શંકરાચાર્યજી કે છે અજ્ઞાત પણ નથી, જ્ઞાત પણ નથી. જેમ સર્પ જયારે છે એમ કહીએ ત્યારે દોરડું જ્ઞાત પણ નથી, અજ્ઞાત પણ નથી. સામાન્ય જ્ઞાન છે, પણ હું કોણ છું એ જ્ઞાન જયારે આપણે પૂછીએ છીએ ત્યારે એ જ્ઞાન આપણું જે પ્રગટ થાય છે એ પ્રગટ થતું જ્ઞાન કેવું છે? આનંદકારક નથી, દુઃખકારક છે. હું શરીર છું એમ કીધું ને, તો એનો અર્થ શું થયું? તમારું સ્વરૂપનું અજ્ઞાન તમને દુઃખી કરી રહ્યું છે. જગત દેહ તમને દુઃખી કરતો નથી. દેહ તો વિકારી છે જ, એને દુઃખી કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ દેહને હું માની રહ્યા છો એ તમને દુઃખી કરે છે. જો હમણાં જ એક ભાઈને બ્રેઇન ટ્યુમર નીકળી 5 સેન્ટીમીટરની. આ 5 જ દિવસ પહેલાની વાત કરું. 5 સેન્ટીમીટરની બ્રેઇન ટ્યુમર. ખબર જ નહીં, અચાનક જ એમને ઉલટી થઈને ચક્કર આવ્યા ને બેભાન થઈને પડી ગયા. મોઢામાંથી ફીણે નીકળી ગયું. ઇમિડિયેટ એમને હોસ્પિટલમાં દાખલ કર્યા, સ્કેનિંગ કરાવ્યું, સીધા હિન્દુજા હોસ્પિટલમાં લઈ ગયા. પરમ દિવસે એમનું ઓપરેશન થઈ ગયું. બિલકુલ સ્વસ્થ છે. વર્ષો સુધી એમણે વેદાંત સાંભળ્યું. એ એટલા પ્રસન્ન છે. એના સગાવાલા બીજા રડવા માંડ્યા. એમના સગા જે રડતા હતા એ મને કે હું જેટલો ડિસ્ટર્બ છું ને એનો 10% કે ભૂપેનભાઈ ડિસ્ટર્બ નથી. જળ સમજો કેમ? કે જે થઈ રહ્યું છે કોને થઈ રહ્યું છે? શરીરને છે. પણ આપણે તો જરાક વસ્તુ આમાં આંગળીમાં વાગ્યું હોય ને, આમાં નયું પાકે ને એને માટે આખી દુનિયાને માથા પર લઈને ફરીએ. આ હું છે જ નહીં, આ સમજો. આપણે તત્વબોધમાં જોઈ ગયા, શરીર તો શું છે? એક રહેવાનું સ્થાન છે, ભોગાયાતનમ છે. આ ઇન્દ્રિય મન બુદ્ધિ શું છે? ભોગ સાધન છે. પણ દેહ બુદ્ધિમાં બેઠા છે, પોતાને દેહ માનીને જીવન જીવી રહ્યા છે. એટલે યમરાજા કે છે પંડિતમ મન્યમાન. પંડિતમ મન્ય એટલે શું છે? જાણે કે પંડિત. સંસ્કૃતમાં એનો શું થાય? જાણે કે. બધે જ પોતાની પાંડિત્ય પ્રગટ કરતો જ હોય, પણ પોતાના સ્વરૂપને તો એ જાણતો જ નથી. તું કોણ છે એમ પૂછે તો શું કહીએ આપણે? આપણે જેટલી હુંની ઓળખાણ આપીએ છીએ એ બધી ઓળખાણ કેવી છે? સાપેક્ષિક છે. હું દેસાઈ છું, હું ગુજરાતી છું. જો વિચાર, દેસાઈ એ તમારો કુળની ઓળખ થઈ, એ તમારી ઓળખ નથી. હું ગુજરાતી છું એ તમારા દેશની ઓળખ થઈ. હું સ્ત્રી છું, હું પુરુષ છું એ દેહની ઓળખ છે. હું બહુ લાગણીશીલ છું, આ મનની ઓળખ છે. હું એન્જિનિયર છું, આ બુદ્ધિની ઓળખ છે. તમારી શું ઓળખ? જાતિ ગુણ ક્રિયા છે, પણ તમે છો? જાતિ ગુણ ક્રિયા તમે છો જ નહીં. આપણે જેટલી ઓળખાણ આપીએ છીએ કઈ ઓળખાણ છે? જાતિ છે, ગુણ છે, ક્રિયા છે, સંબંધ છે. પણ એ તો છે જ નહીં. જાતિ ગુણ ક્રિયા સંબંધના વિશેષણથી પણ જે પર છે એ બ્રહ્મ તમે છો. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી અવિદિત વિદિત વિપરીત
જે પણ કઈ વિપરીતાદ અવ્યક્તાદ, વ્યક્તથી જે વિપરીત છે. વ્યાકૃત એટલે ઇન્દ્રિયના જે વિષયો છે એને વ્યક્ત કહેવાય, વ્યાકૃત કહેવાય. એ અવિદિત એટલે કે જે વ્યાકૃતથી પણ વિરુદ્ધ છે, એટલે કે છે વિપરીતાદ. વિદિત વિપરીતાદ અવ્યાકૃતાદ, અવિદ્યાદિ લક્ષણાદ વ્યાકૃત બીજાદ. તો કે તો પછી હું મને જાણતો જ નથી. જાસન તો કે હું અવિદ્યામાં બેઠો છું. પણ કે અવિદ્યા છે ખરી? અવિદ્યા છે ખરી? તમે અજ્ઞાની છો કે અજ્ઞાનને જાણવા વાળો છો? તમે અજ્ઞાની છો? તમે જ્ઞાની છો? જ્ઞાની કહીએ અજ્ઞાની કહીએ એ આત્માનો ગુણધર્મ છે કે બુદ્ધિનો છે? તો બુદ્ધિ જ્ઞાની અજ્ઞાની કે તમે જ્ઞાની અજ્ઞાની? જ્ઞાની કહીએ વિદિત કહીએ તો એ બુદ્ધિમાં છે, અવિદિત કહીએ તો પણ એ કોનો છે? બુદ્ધિમાં છે. જ્ઞાન છે એને પણ તમે પ્રકાશિત કરો છો, અજ્ઞાનને પણ તમે શું કરો છો? મને રશિયન ભાષા આવડતી નથી એ પણ શું છે? જાણો છો કે નથી જાણતા? તો એનો શું થયો? તમે એ સાક્ષી ચૈતન્ય છો જે જ્ઞાનને પણ જાણે છે, જે અજ્ઞાનને પણ જાણે છે. સમજવાનું છે. જ્ઞાન અને અજ્ઞાનથી પર, જ્ઞાત અને અજ્ઞાતથી પર તત્વ તમે છો. પણ આપણે ક્યાં અટવાતા રહીએ? આ જગતમાંથી નીકળીએ તો પછી આ પ્રાણાયામમાં ને પછી પેલા મનોમયમાં ને વિજ્ઞાનમાં આમાં જ અટવાતા રહીએ, બુદ્ધિ પર અટવાતા રહીએ. જગત છોડ્યું તો પછી શાના માટે છોડવાનું? આ બ્રહ્મ જ્ઞાન માટે છોડવાનું છે. પણ બ્રહ્મ જ્ઞાનમાં તો શું છે? હું જ્ઞાની છું. જ્ઞાની છું? જ્ઞાની કહીએ કે અજ્ઞાની કહીએ એ બધા કોના ગુણધર્મ છે? બુદ્ધિના ગુણધર્મ છે. તમે તો એ છો કે બુદ્ધિના જ્ઞાનને પણ પ્રકાશિત કરો છો, બુદ્ધિના અજ્ઞાનને પણ પ્રકાશિત કરી રહ્યા છો. અને એટલા માટે શ્રુતિ માતાએ કેવું પડે કે વ્યક્ત છે એનાથી પણ એ પર છે, અવ્યક્તથી પણ એ અન્ય છે. કે વ્યક્ત અને અવ્યક્ત એ બુદ્ધિમાં છે, ઇન્દ્રિયોમાં છે, મનમાં છે. વ્યક્ત અને અવ્યક્ત જેવું બ્રહ્મની દ્રષ્ટિએ છે જ નહીં. બ્રહ્મ વ્યક્ત પણ નથી, બ્રહ્મ અવ્યક્ત પણ નથી. આગળ આપણે કાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.